આજી રાજન એ બોલાવે પરધાનિયા જો આજે રાજન એ બોલાવે પરધાનિયા રે હા પ્રધાનજી એ આવ્યા તે રાજન દરબાર રાજન એ બોલાવે પરધાનિયા રે આજે વરદાન એ આવીને રાયન શરણે નામે એ નમનો કરે વારંવાર વરદાન એ આવીને રાયના શરણે નમે મહારાજ કોઈ દિવસ નહીં અને અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મહારાજ હા પ્રધાનજી આપણા રાજની અંદર આપણી રયત સુખમાં છે કે દુઃખના આંસુડે આજે રડી રહી છે હા મહારાજ આજ તમારા જેવો રાજા હોય મહારાજ અને મારા જેવો પ્રધાન હોય મહારાજ પછી આપણા પ્રજાને સાનો દુઃખ હોય મહારાજ હા પ્રધાનજી સદાયના માટે એમ જ રહેવું જોઈએ ભલે મહારાજ અરે પ્રધાનજી જી મહારાજ આજે ઘણો સમય થઈ ગયો સત્ય વાત છે હા પ્રધાનજી આજે ઘણો સમય થઈ ગયો આપણે નગર ચર્ચા કરવા નથી ગયા હા મહારાજ તો ચાલો આપણા ઘોડીલા સાબજા કરો ભલે મહારાજ ઘોડીલા તૈયાર જ છે જો એવા રાજાને એ પ્રધાન બને ચાલી આવે ચાલિયા નગરની મોજાર ચાલિયા નગરની મોજાર રાજાને આજ રાજાને એ પ્રધાન બને ચાલિયા ઉસ્તાદ નર નારી તમને નમન કરે અરે રે તમને નમે મોટા મોટા ખોરલ સૌ કહે હણવરી ખોરામાં રાખે ઘોડિયા અહીંયા તો દુઃખ ના ભૂખા કરે અરે રે મારી મોમડી આની ખોડિયા ખોડિયા જહાલ દીદી મોકલે મને વળી વાંચે નવગણ વીર એ મને સિંહ મારો કે તું મરે અરે રે મને હારવાનો દે હમી હું રે રબારી રે ઓજી રે હું તો મારવાડ દેશનો
આપણે ચાલી ચાલી થાક્યો તો મારા ભાઈ રૂપલાને બોલાવું. હે આજ રબારી હે બોલાવે રૂપાબાઈ આવજો રે. હે આવજો વીરા રેતીને રણમેલ રબારી બોલાવે રૂપાબાઈ આવજો રે. એ રેતી રણમાં તારા પૈડા મારે કામ રબારી બોલાવે રૂપાબાઈ આવજો રે. સાંભળો બાપા ગઢવો એ ગઢ ગિરનાર એ જેના હાવ જડા જોને હેજણ પીવે અરે રે બાપા નમણા નર ને અનાર જોને રામા રામા તમારી વાડીએ અને બાપા પંખી ના કરે કિલોર જોને હમણે રામો પીર્યા આવશે અરે રે બાપા પોકરો ને ગઢનો જોને પીર ખડ પાણી ને જોને ખાખરા અને બાપા પાણાનો નહીં જો પાર એ આ તો વગર રે દિવ્ય જોને વારું કરે અરે રે બાપા ભરુડા જોને ભરવાર આજ રબા રી બોલાવે રૂપા ભાઈ આ વિયા રે આઈવા વીરા રેતી ના રે રમે રબારી હે બોલાવે રૂપા ભાઈ આ વિયા રે यहाँ देखे मोरे हे बोलायो हे तीना रो न मारे तोने हीरा तूने पड़ा मारा काम के मोरे हे बोलायो हे तीना रो न मारे यहाँ ढेर हमारी हे बोलावे रूपा भाई आ पिया रे બોલાય ભૈયા અરે ભઈલા હવે વાઘમાં હું નહીં જાઉં. તને વાંધો શું હવે હે ને મને પગ દુખે છે. હાવ ગઈઠો હા પગ દુખવા માંડ્યા મને. થાકી ગયો ને હા હવે હું ગાયુંમાં નહીં જાઉં. તો બીજું કામ શું છે તારું ભૈલા અરે ભઈલા હવે શું થાય હવે. તું એમ નહીં તું 5 ગામનો પટેલ આટલાથી પટલાઈ કરી હવે કે મારે જે છોકરું પણ જાય હવે ક્યાં મારો વાક નથી ભઈલા. તો ના હવે મને પગ દુખે છે હોય બરાબર. એટલે મેં તને એમ બોલાવ્યું હે ગીગલાને બોલાય બરાબર. આપણે બે ભાઈને ગામ જવું છે. બે ભાઈને ગામ જવું હા અને ઓલાને તું હે ને હા ગાયુંમાં મોકલ. બરાબર હા એમ નહીં તારું કીધું નથી માનતો નથી માનતો. કેમ શું વાંધો ભાઈ અરે ભાઈ નથી માનતો. મોઢે ચડાયું એટલે હા તે જાય છે ક્યાં કાંઈ ખબર નથી અત્યારે તો. હાવ ખબર હા. નહીં હાવ એમ માલે ભલામણ હા એટલો બધો મોઢે ન ચડાવાય અરે ભાઈ શું થાય હવે. તો કાંઈક બે શબ્દ કહેવાય એમ પણ તું સમજાવજે ને આવે એટલે. આપણે બે બેન ક્યાં જવું છે આપણે જ હવે ગીગલાન બહુના આણા તેડવા. હજી નથી તેડ્યા ના હવે ટાઈમ થયો ને. લોકડાઉન માં કરી નાખું તા કાકા આવડો ખર્ચો કરાય ના ભાઈ ખાઈમાં ભેગા ખાઈમાં. તારા વાંધો જ આ ભલામણ હવે તું એને બોલાય એને હા. ગાયમાં મોકલ. બરાબર આપણે બે ભાઈને ગામ જવું છે. બે ભાઈને ગામ જવું હા. ગીગલાન બોલાવો હા ગાયું કેટલી 120 જેવી છે.
એટલી બધી રાખી ઘણી છે તે ભલા મને કોઈ ભાગ તો દીધો ને હે લઈ જાય જેન ભાઈ બધી 120 આવ બધી મારી હા તારો જામીન કોણ કોણ ભગા બાપા નો હાલે તો ના નવો જ મહારાજ- રાખવો પડે મહારાજ? ભાઈ મહારાજ નો હાલે તો કોણ ગા હારો માણો હોય રેખ ભાઈ એમ હા ઈ હવારે એમ કે છે કાંઈ છે ને તો હોરું કરું ભાણજીભાઈ હે ના એ નો હાલે તો આ દેવજી બાપા હાલે પાછા કાઈ વાંધો નહીં હાલો ખમતી દેવજી ધરિયા ને એમ ને હા કાઈ વાંધો નહીં બોલાય હાલતી પાકું ને આવ ગીગલાને બોલાય હા એમ જોઈજે ભાઈડાની વાત જોઈજે ભલે કાઈ વાંધો નહીં શેરાનું શાક નો થાય ને આપણી વાત નો થાય ભલે થાય હાલ બોલાય યાર એ જે કાકા બોલાવે ગિલ્લા યહાં વજે રે અજે તીના રે મેલે અજે ને કરી મોંદા કાકા બોલાવે ગિલ્લા યહાં વજે રે આ ગિલ્લા હા હા મારા દીકરા બોલાવે ગીયો આવ્યો રે આ ગિલ્લા હા આવ્યો રે તીના રે આવ્યો રે કર્યું યાર કાકા બોલાવે ગીયો આવ્યો રે જય ઠાકર કાકા જય જય ઠાકર ક્યાં હતો બેટા તમને ખબર હે ક્યાં હતો મને ક્યાં ખબર તારે આપા કે ગામ ગયો ક્યાં હતો આજ ગયો તો લાંબી લીડમાં પૂછ લે લાંબી લીડમાં ગયો તો હા આગળ ગયો હતો ઓહો દીકરો થાકી ગયો એટલે તો પછી પછી સમજો બોલો ને હું કહું બોલો બોલો ઈ કે તારા આપા કે કાઈ મી રખડે છે લાંબી લીડમાં જાય લાંબી લીડમાં જાવું પડે તે ને, બેટા ખાઈ છે ઘરે હું. ધ્યાન દેવો મારા દીકરા ઓલી ગાયું ભૂખી બાંધી એમાં ધ્યાન દ્યો લાંબી લીડમાં એના હાટું જ જાઉં છું એવું છે હા નકર ભૂખે મરી જાહે નહીં લે હાલે આટલો બધો છોકરું સમજે હેલા એય, તને શું કહું કયો ને તાર કાકા આવે જો કે સાંભળ હા હા ગાયુમાં જવાનું તારે હા હો સમજો અમાર દીકરા તારા આપા શું કહેતા હતા ઈ કે છોકરું માનતું છે નહીં હા મેં કીધું આપણી વાત કહું એટલે પરફેક્ટ માની જાય બરાબર બોલો તો પછી ખબર પડે વાત કેવી જો છે. મારે ને તારા આપા બેન ગામ જવું છે હા. અને તારે ગાયું જવાનું બોલ એ વાત ખોટી કર નહીં કા ના ના એ નહીં પતે એટલે ભલા મને હમણાં તો કેતો ઈ હાટું તો જાઉં છું મારે ગામ જવું છે તો ક્યાં જવું એય, તમારે કઈ બાજુ જવું છે ઉભો રે તને ગાયુમાં શું વાંધો કાંઈ વાંધો